નમસ્કાર. વંદે માતરમ. માઇક્રો ગ્રુપ સુરત સંચાલિત એમકે ટેકનો સાયન્સ શાળા પરિવાર વતી આપ સૌને વંદે માતરમ. કેળવણી બાળ ઘડતરની દિશામાં આપણે જ્યારે આ વર્ષને એક ટકા કરતાં ટેલેન્ટ ઉપર ભાર એ થીમ ઉપર જ્યારે કામ કરી રહ્યા છીએ, ત્યારે આ વર્ષે આપણે બાળકોની અંદર સત્ય કેમ ડેવલપ થાય એના માટે આખું અઠવાડિયું કામ કરવાના છીએ. આ સોમવારથી શનિવાર સુધી બાળકો સત્યને કેમ જીવતા થાય, પોતાના જીવનમાં સત્યનું શું મહત્ત્વ છે અને સત્ય અને અહિંસા થકી સમગ્ર વિશ્વને જીતી શકાય છે, આવો એક દ્રઢ સંકલ્પ બાળકની અંદર ડેવલપ થાય, બાળક સાચું બોલતું થાય, પોતાના જીવનમાં આવતા તમામ પડકારોને એ સત્યના આચરણ થકી સહજ રીતે ઝીલીને જીવતું થાય, એ દિશામાં આપણે આખું અઠવાડિયું કામ કરવાના છીએ. તો અહીંયા આપણી એક ફરજ બનશે, એક વાલી તરીકે અને એક શિક્ષક તરીકે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. કોઈ પણ બાળક ગમે એવી નાની મોટી ભૂલો કરે, એ જ્યારે સત્યનું આચરણ કરે ત્યારે આપણી નૈતિક અને પ્રામાણિક ફરજ બનશે કે એની ભૂલને સાચું બોલે છે તો એની ભૂલને ક્ષમ્ય કરવી, એની ભૂલને માફ કરવી. જો આપણે એની ભૂલને માફ કરતા થશું તો ધીમે ધીમે બાળકને વિશ્વાસ આવશે કે મારા માતા પિતા, મારા ગુરુજનો, મારા શિક્ષકો, મારા તમામ વડીલો, મારા મિત્રો, સાથીદારો, સાચું બોલવાથી ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય છે. તો જીવનમાં ખોટું શા માટે બોલવું? ખોટું બોલીને જીવનને આંટીઘૂંટીમાં અટવાતું રાખવું એના કરતાં સનાતન સત્ય બોલી અને આપણું મસ્તક હંમેશા ઊંચું રહે એવું આપણે કામ કરીએ તો આ મૂલ્ય શિક્ષણ આપણા બાળકમાં ડેવલપ થાય. એના માટે આ અઠવાડિયું એટલે કે સોમવારથી શનિવાર સુધી હું બનું સત્યનો યોદ્ધા, આ સિદ્ધાંત ઉપર અને આ મૂલ્ય ઉપર આપણે આખું અઠવાડિયું કામ કરવાના છીએ. તો તમામ માતા પિતા, ગુરુજનો, શિક્ષકો સૌને મારી વિનંતી કે બાળક સત્ય બોલતું થાય એના માટે એને ઘણા બધા પ્રેરક ઉદાહરણ આપતા રહીએ. એ સત્ય બોલતું થાય એના માટે એના જીવનમાં એણે જે ભૂલો કરી છે એ ભૂલો એ ગાંધીજીની માફક આપણી સમક્ષ રજૂ કરે, ત્યારે આપણે એને ખીજાવાને બદલે એને માફ કરવાની ભાવના કેળવીએ અને બાળક શીખતું થાય, બાળક સનાતન સત્ય સાથે જીવતું થાય, એ દિશામાં આપણે સૌ સાથે રહીને પ્રયત્ન કરીએ. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.